નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। લિંબાયતમાં કરોડોના ખર્ચે બનેલ અંડરપાસની ગ્રીલ 7 મહિનામાં જ તૂટી, રિપેરિંગ કામ હાથ ધરાયું। અમરોલીમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલા ફટાકડાના જથ્થા સાથે 2 વ્યક્તિઓની ધરપકડ। સચિનમાં પરિણીત મહિલાના જીવન ટૂંકાવવાની ઘટનામાં રૂમ માલિકનો ભાઈ ઝડપાયો। ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કરી લગ્ન અને બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવકે સગીરા પાસેથી 66,000 પડાવ્યા। હાઈકોર્ટની મંજૂરી બાદ પણ સરકારી પગાર ન વધારતા આંગણવાડીની બહેનોએ નોંધાવ્યો વિરોધ। રાંદેર વિસ્તારમાં સામાન્ય બાબતમાં જ એક જ પરિવારના 5 સભ્યો પર હુમલો। સમાચાર વિગતે જોઈએ। સુરતના લિંબાયતમાં નીલગિરી સર્કલ પાસે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ અંડરપાસમાં લોખંડની ગ્રીલ ગણતરીના સમયમાં જ ક્ષતિગ્રસ્ત થતા ભ્રષ્ટાચારની ગંધ ઉઠવા પામી છે। અલબત્ત ઉદ્ઘાટન બાદ ગણતરીના સમયમાં લોખંડની ગ્રીલને ભારે નુકસાન પહોંચતા કામગીરીની ગુણવત્તા પર પણ પ્રશ્નો ઊભા થયા છે। બીજી તરફ સુરત મહાનગરપાલિકાના બ્રિજ સેલ દ્વારા આજે સવારથી જ ક્ષતિગ્રસ્ત લોખંડની ગ્રીલ હટાવીને નવી ગ્રીલ ફિટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને પગલે પરત પાટિયાથી નવાગામ તરફ જનારા વાહન ચાલકોને વધુ એક વખત લાંબો ચક્રાવો લેવો પડ્યો હતો। સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્યના સૌથી લાંબા નીલગિરી અંડરપાસ માટે અધધ 60 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો। સમગ્ર રાજ્યમાં સૌથી અત્યાધુનિક ગણાતા આ અંડરપાસ પાછળ કરવામાં આવેલા કરોડો રૂપિયાના ખર્ચ અંગે હવે ચર્ચાનો દોર શરૂ થયો છે। ઉદ્ઘાટનના 7 જ મહિનામાં અંડરપાસના શરૂઆતમાં લગાવવામાં આવેલ લોખંડની ગ્રીલ તૂટી જવા પામી હતી, જેને કારણે કોન્ટ્રાક્ટરની કામગીરી પર શંકાના વાદળો ઘેરાયા છે, જેને પગલે અંડરપાસમાં પસાર થતા વાહન ચાલકોના માથે પણ અકસ્માતનું જોખમ સર્જવા પામ્યું હતું। આ ઘટનાને પગલે શહેરીજનોમાં પણ મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીને પગલે ગણતરીના સમયમાં જ અંડરપાસની દુર્દશા અંગેના આક્ષેપો ઉઠી રહ્યા છે। જોકે ઘટના અંગે જાણ થતાં જ આજે સવારથી જ મહાનગરપાલિકાના બ્રિજ સેલનું તંત્ર દોડતું થઈ ગયું હતું। મનપા દ્વારા તાત્કાલિક ધોરણે અંડરપાસનો નીલગિરીથી નવાગામ તરફનો એક હિસ્સો બંધ કરીને નવી ગ્રીલ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। સુરતની અમરોલી પોલીસે એક મોટી કાર્યવાહી હાથ ધરીને ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલા ફટાકડાના જથ્થા સાથે એક મહિલા સહિત 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે। જાહેર જનતાના જીવ જોખમમાં મુકાય તે રીતે રહેણાંક વિસ્તારમાં કોસાડ આવાસમાં કોઈ પણ ફાયર સેફટી વગર ફટાકડાનો મોટો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે આ ફટાકડાનો જથ્થો કાપોદ્રાના એક ફટાકડાના વેપારી અનિલ પાસેથી લાવવામાં આવ્યો હતો અને આ ફટાકડાના વેપારીના પણ કાપોદ્રા વિસ્તારમાં ગોડાઉન આવેલા છે, તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે, તો મોટો ખુલાસો થઈ શકે તેવી શક્યતા છે। પોલીસને બાતમી મળી હતી કે અમરોલી વિસ્તારમાં કોસાડ H5 આવાસમાં ગેરકાયદેસર ફટાકડાનો જથ્થો રાખવામાં આવ્યો છે અને આ માહિતીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને તપાસ દરમિયાન પોલીસને 2 બિલ્ડિંગના 5 જુદા જુદા ફ્લેટમાંથી મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે આ મામલે મનોજ દેવીપૂજક અને સંગીતા દેવીપૂજક નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 8.59 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપીઓએ રહેણાંક ફ્લેટની અંદર કોઈ પણ પ્રકારની ફાયર સેફટીની વ્યવસ્થા વગર આટલા મોટા પ્રમાણમાં જ્વલનશીલ ફટાકડાનો જથ્થો રાખ્યો હતો, જેના કારણે આસપાસના લોકોના જીવને મોટું જોખમ હતું। આ ગંભીર બેદરકારી બદલ પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જ્યારે પોલીસની પૂછપરછમાં ઝડપાયેલા ફટાકડાનો આ જથ્થો કાપોદ્રાના એક મોટા ફટાકડાના વેપારી અનિલ પાસેથી લાવવા હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસે આ બાબતે તપાસ કામગીરી વધુ સઘન કરી છે।
સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક પરિણીતા મહિલાએ જીવન ટૂંકાવી આત્મહત્યા કરી લેવાના કેસમાં સચિન જીઆઈડીસી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. મૃતક દ્વારા આત્મહત્યા કરતા પહેલા મોકલવામાં આવેલ 4 ઓડિયો ક્લિપ્સના આધારે રૂમ માલિકના ભાઈ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી છેલ્લા 8-9 મહિનાથી મૃતકને શારીરિક અને માનસિક રીતે હેરાન કરતો હોવાનું પણ સામે આવ્યું છે. તારીખ 30 સપ્ટેમ્બરના રોજ સાંજના 6 વાગ્યા પહેલા આ ઘટના બની હતી અને ફરિયાદી રંભા મંગરુ ગુપ્તાની દીકરી અને પવન પ્રજાપતિની પત્ની ક્રિષ્નાએ સચિન જીઆઈડીસી શિવનગરની સાંઈ શ્રદ્ધા સોસાયટી ખાતે આ પગલું ભર્યું હતું. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ થયા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મૃતકનો મોબાઈલ ફોન તેના પિતાએ ચેક કર્યો હતો અને ત્યારે આ સમગ્ર રહસ્ય સામે આવ્યું હતું. મૃતકના મોબાઈલમાંથી એક ચોક્કસ નંબર પર 4 ઓડિયો ક્લિપ્સ મોકલવામાં આવી હતી. મોબાઈલ પર મોકલવામાં આવેલ ક્લિપ્સમાં ખુલાસો થયો હતો કે આ નંબર ધારક મૃતકના રૂમ માલિકનો ભાઈ હતો. તે છેલ્લા 8-9 મહિનાથી મૃતકને શારીરિક અને માનસિક રીતે હેરાન પરેશાન કરતો હતો, જેના આધારે પોલીસે અજય કુમાર ઉર્ફે દિનેશ મૌર્યની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ આરોપી સામે ગુનાહિત કલમો લગાડી આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતમાં લગ્નની લાલચ આપી સગીરાના બીભત્સ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તેની પાસેથી 66,000 રૂપિયા એક યુવક દ્વારા પડાવી લેવામાં આવ્યા હતા. તે યુવકને પોલીસે ઉત્તર પ્રદેશના અલીગઢથી ઝડપી પાડ્યો છે. પોલીસે પોસ્કો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધી આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. આ ઘટનાની શરૂઆત વર્ષ 2021માં થઈ હતી. આરોપી મોહમ્મદ જીશાન શફીક ઉર રહેમાન, જે કોસ્મેટિકની દુકાન પર નોકરી કરે છે, તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ દ્વારા ભોગ બનનાર સગીરાનો કોન્ટેક્ટ કર્યો હતો. ત્યારથી લઈને આજ દિન સુધી આરોપીએ સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ, ફોન, વોટ્સઅપ કોલિંગ અને વિડીયો કોલ દ્વારા વાતચીત કરી હતી અને લગ્ન કરવાની લાલચ આપી હતી. આ દરમિયાન તેણે ભોગ બનનારના બીભત્સ ફોટા પાડી લીધા હતા. ત્યારે ભોગ બનનારે આરોપી સાથે લગ્ન કરવા બાબતે વાતચીત કરી ત્યારે આરોપીએ તેના સમાજ વિશે પૂછપરછ કરી હતી અને ભોગ બનનારને નીચી જાતિના લોકો સાથે લગ્ન નહીં કરું તેમ કહીને જાતિ વિષયક અપશબ્દો કહ્યા હતા. આરોપીએ ધમકી આપીને કે તેણે સગીરાના બીભત્સ હાલતના જે સ્ક્રીનશોટ પાડ્યા છે તેને વાયરલ કરી દેશે તેવી ધમકીઓ આપી ઇમોશનલ બ્લેકમેલિંગ કરી હતી. તેમજ ટુકડે ટુકડે ઓનલાઈન 66,000 રૂપિયા પણ પડાવ્યા હતા. જે બાદ ભોગ બનનાર સગીરાએ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે તાત્કાલિક પગલાં લઈને આરોપીને ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડ્યો છે. પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશમાં અલગ અલગ જગ્યાઓ પર તપાસ કરી હતી અને આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો અને તેને ઉત્તર પ્રદેશના અલીગઢ ખાતેથી ઝડપી પાડી સુરત લઈ આવી છે. હાલ પોલીસે આ આરોપી સામે ગુનો નોંધીને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. ગુજરાતમાં આંગણવાડીના કર્મચારીઓને પગાર વધારો ચૂકવવા હાઈકોર્ટ દ્વારા આદેશ કરાયો હતો અને હાઈકોર્ટના આદેશ બાદ પણ રાજ્ય સરકારે પગાર વધારો નહીં કરતા આંગણવાડીની બહેનોમાં રોષ ફેલાયો છે. આજે સુરતમાં દક્ષિણ ગુજરાતની 5,000થી વધુ આંગણવાડીની બહેનોએ રેલી કાઢી પોતાના વિવિધ પ્રશ્નોની રજૂઆત સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રવક્તાએ કહ્યું હતું કે આજે સુરતના દક્ષિણ ગુજરાતની 5,000 જેટલી આંગણવાડીની બહેનોએ પોતાના વિવિધ પ્રશ્નોને લઈને રેલી કાઢી હતી. તેમજ જિલ્લા કલેક્ટરને આવેદન પણ પાઠવ્યું છે. તેમણે કહ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટે પગાર વધારાની મંજૂરી આપી છે, તે છતાંય રાજ્ય સરકારે હજુ સુધી પગારમાં વધારો કર્યો નથી. રાજ્ય સરકાર તમામ વિભાગોના કર્મચારીઓને દિવાળીનું બોનસ આપે છે, પણ અમને ક્યારેય પણ આપતું નથી, જે બાબતે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. વર્ષ 2024માં હાઈકોર્ટે કરેલા હુકમ સામે સરકાર અપીલમાં ગઈ હતી. આ દરમિયાન સરકારની અપીલ પર ચુકાદો આપતા હાઈકોર્ટે આંગણવાડીની બહેનોને રાહત આપી હતી. કોર્ટે આંગણવાડીના કર્મચારીઓને પગાર વધારો કરવા હુકમ કર્યો હોવાનું પણ આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રવક્તાએ જણાવ્યું હતું. હાઈકોર્ટનો હુકમ હોવા છતાં સરકારે આજ દિન સુધી કોઈ પગાર વધારો કર્યો ન હોવાનું પણ જાણવા મળ્યું છે.
છે કે આજે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એનો ગુજરાત સરકાર વહેલામાં વહેલી તકે અમલ કરે અને બીજી માંગણી અમારી એ છે કે સરકાર આજે સ્ત્રી સશક્તિકરણની વાતો કરી રહી છે તો સ્ત્રી સશક્તિકરણ આજે અહીંયા સુરતની અંદર દેખાઈ રહ્યું છે એ તમામ અધિકારીઓને તમામ કર્મચારીઓને બધાને દેખાવું જોઈએ કારણ કે સરકાર કેટલું શોષણ કરતી હશે અને આ બહેનો કેટલી કંટાળેલી હશે ત્યારે આજે રોડ પર આવવાનો અમારો વખત આવે છે આમ તો ઘણા વખતથી આંદોલનો કરી રહ્યા છે પણ સરકાર અમારું કંઈ પણ સાંભળતી નથી એટલે અમારા પ્રશ્નો વહેલામાં વહેલી તકે ઉકેલવામાં આવે। સુરત શહેરના રાંદેર વિસ્તારમાં 4 ઓક્ટોબરના રોજ સાંજે 7 વાગ્યાના આસપાસ પાર્કિંગમાં સામાન્ય મુદ્દે બે જૂથો વચ્ચે બોલાચાલી થયા બાદ આ બોલાચાલી હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। આ ઘટનામાં પોલીસની હાજરીમાં બંને જૂથ વચ્ચે મારામારી થઈ હતી અને એક જ પરિવારના મહિલાઓ સહિત 5 સભ્યોને ગંભીર રીતે મારવામાં આવ્યો હતો। આ સમગ્ર હુમલાની ઘટના આસપાસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી। જો કે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડી પાડવામાં આવશે તેમ જાણવામાં આવ્યું છે। પીડિત પરિવારના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે રાંદેર વિસ્તારમાં 4 ઓક્ટોબરની મોડી રાત્રે પાર્કિંગને લઈને બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી। જો કે આ ઝઘડો ગણતરીની મિનિટોમાં જ એટલો ઉગ્ર બન્યો હતો કે સામેના જૂથે લાકડાના દંડા અને અન્ય હથિયારોથી હુમલો કરીને એક જ પરિવારના 5 સભ્યોને ઇજાગ્રસ્ત કર્યા હતા। હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા સભ્યોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પોલીસે પીડિત પરિવારના નિવેદનના આધારે વધુ તપાસ શરૂ કરી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સીસીટીવી ફૂટેજના આધારે હુમલો કરનારા આરોપીઓની ઓળખ કરવાની અને તેમને ઝડપી પાડવાની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે। પોલીસે આ પ્રકારની હિંસક ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની ખાતરી આપી છે। સામાન્ય પાર્કિંગ વિવાદ જેવી બાબતમાં થયેલા હિંસક હુમલાને સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું છે અને હાલ પીડિત પરિવાર અને સ્થાનિકોની નજર પોલીસની ઝડપી કાર્યવાહી અને તેમને મળનાર ન્યાય પર ટકેલી છે। સુરત શહેરમાં આજે કેન્સર અવેરનેસ માટે એક વિશેષ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું। બ્રેસ્ટ કેન્સર અવેરનેસ ગ્રુપ અને પિંક પ્રાઇડના સંયુક્ત ઉપક્રમે આ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો। આ ફેશન શોનો મુખ્ય હેતુ લોકોમાં કેન્સર અંગે જાગૃતિ લાવવાનો અને કેન્સર પીડિતોમાં આત્મવિશ્વાસ તથા જુસ્સો વધારવાનો હતો। આ પ્રસંગે એકત્રિત થતી સમગ્ર રકમ કેન્સર પીડિતોના સહાયાર્થે વાપરવામાં આવશે। જ્યારે ફેશન શોમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકો ઉત્સાહપૂર્વક રેમ્પ વોક કરતા જોવા મળ્યા હતા। ખાસ કરીને કેન્સર વોરિયર્સ રેમ્પ પર આત્મવિશ્વાસભર્યું રેમ્પ વોક કર્યું હતું, જેને લઈને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવ્યા હતા। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને તેમની પત્નીએ પણ રેમ્પ વોકમાં ભાગ લીધો હતો। કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે કેન્સર કોઈ બીમારી નથી, જો મનથી મજબૂત રહેશો તો દરેક મુશ્કેલીનો ઉકેલ શક્ય છે। આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશ પણ ઉપસ્થિત રહ્યા હતા। ફેશન શોના અંતે નાની બાળકીઓએ વિવિધ રંગબેરંગી પોશાકોમાં રેમ્પ વોક કરી સૌના દિલ જીતી લીધા હતા। બીના ભગત એડવોકેટ એન્ડ નોટરી અને આજે કેન્સર વોરિયરનો એક થીમ પર ફેશન શો હતો, જે લોકોને એક મેસેજ પહોંચાડે કે કેન્સરથી ડરવાનું ના હોય, કેન્સરને આપણે કેન્સલ કરવાનું હોય, કેન્સર આપણે મારે એ પહેલાં આપણે એને મારવાનું હોય અને સ્ટ્રોંગ અને કોન્ફિડન્ટથી જીવાનું। મને 2017થી બ્રેસ્ટ કેન્સર હતું અને આજે બી હું એટલી કોન્ફિડન્ટલી કામ કરું છું, કોર્ટમાં જાઉં છું, સોશિયલ વર્ક કરું છું, મારું વૃદ્ધાશ્રમ છે નિર્મળ ભગત ત્યાં જાઉં છું અને બીજા ઘણા સોશિયલાઇટ ફંક્શન કરતી રહું છું। એટલે આપણે સમાજને એક મેસેજ પહોંચાડવું છે કેન્સર વોરિયર તરીકે કે ડોન્ટ afraid, be strong, be confident and walk your life. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા વોટ ચોર ગદ્દી છોડનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે સુરત શહેરમાં પૂરજોશમાં આજે ચાલુ કરવામાં આવ્યું છે। ત્યારે આજરોજ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં વોટ સર્વે કરવાનું કામ કરવામાં આવ્યું હતું।
તેમજ શહેરના વરાછા, રાંદેર તેમજ ઉધના સહિતના વિસ્તારમાં કામગીરી કરવામાં આવી હતી. સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ મતદાર યાદીમાં ગેરરીતિ અને ગડબડના આક્ષેપ વિરુદ્ધ શહેરભરમાં સહી ઝુંબેશ શરૂ કરી છે. તેમણે આ ગેરરીતિને વોટ ચોર અને ગદ્દી ચોર ગણાવી છે અને લોકશાહી અધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાના દાવા પણ કર્યા છે. કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાના જણાવ્યા અનુસાર સુરત શહેરની મતદાર યાદીમાં મોટા પ્રમાણમાં ગડબડ જોવા મળી રહી છે, જેના કારણે સામાન્ય અને ગરીબ માણસોને મોટું નુકસાન થઈ રહ્યું છે. તેમણે આક્ષેપ કર્યા છે કે એક જ વ્યક્તિનું નામ એકથી વધારે વખત મતદાર યાદીમાં સામેલ છે. આ ગડબડને કારણે બંધારણીય અધિકારોની અને લોકોના હકની ચોરી થઈ રહી છે. આ ગેરરીતિની તપાસ થવી જોઈએ અને તેની ઉપર કાર્યવાહી થવી જોઈએ. તેની માગણી સાથે કોંગ્રેસે આ સહી ઝુંબેશ શરૂ કરી છે અને આ ઝુંબેશની શરૂઆત સુરત શહેરના તમામ વોર્ડમાં કરવામાં આવી છે. પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ આ સહી ઝુંબેશનું નેતૃત્વ શરૂ કર્યું છે, જ્યાં તેમની સાથે ડીસી વેકરિયા અને અન્ય વોર્ડ પ્રમુખો સહિતના કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા. કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં સોસાયટીઓમાં જઈને લોકો પાસેથી સહીઓ એકઠી કરી હતી અને સુરત શહેર કોંગ્રેસે આ સહી ઝુંબેશ દ્વારા મતદાર યાદીની પારદર્શિતા પર સવાલ ઉઠાવી તંત્ર પાસે તત્કાળ તપાસ અને સુધારણાની માંગણી કરી છે. पिछले कुछ महीने से जब से राहुल गांधी जी ने जिस तरह से सच्चाई को, वोट चोरी का सच्चाई को सामने लेके आए हैं, उसके बाद जो पूरे देश भर में जनता भी कहीं ना कहीं, जनता को पहले लगता था कि भाई कहीं ना कहीं वोट की गड़बड़ हो रही है, लोगों को लगता था कि भाई ईवीएम्स में गड़बड़ है या कहाँ पे कहीं तो हो रही है, पर जिस तरह से वोटर लिस्ट में जो चोरी हो रही है वो हम सबके सामने राहुल गांधी जी लेके आए. गुजरात प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष अमित चावड़ा जी ने इसी सूरत सिटी के 84 सीट में एक असेंबली का उन्होंने पूरा आपके सामने प्रेस कॉन्फ्रेंस करके दिखाया कि किस तरह से 40,000 से ज़्यादा मत गड़बड़ी हुई हैं. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.